પાટણ જિલ્લામાં વરસેલા અવિરત વરસાદે વિનાશ વેર્યો છે તો વરસાદે વિરામ લીધા પછી પણ પાણી નથી ઓસર્યા અને રાધનપુર સાંતલપુર સહિતના વિસ્તારોના ગામડાઓમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે। હજુ પણ પાણી ઘરોમાં ઘૂસેલા છે, ભરાયેલા છે, પાણી નથી ઓસર્યા। સાંતલપુરના મઢુતરા ગામમાં હજુ પણ પાણી નથી ઓસર્યા। લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ઠાકોરવાસમાં 80 થી વધુ ઘરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે। વરસાદી આફતમાં લોકોની તમામ ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ છે। લોકોને નુકસાન પહોંચ્યું છે। લોકો પાસે રહેવા, જમવા, ખાવા પીવા માટે ચોખ્ખા પાણીની પણ વ્યવસ્થા નથી અને લોકો તંત્ર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। પાણી નિકાલની વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે। જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે વળતર ચૂકવવા લોકો માંગ કરી રહ્યા છે। સાંતલપુર તાલુકામાં જે રીતે વરસાદે તારાજી સર્જી છે ને વહુવા બાદના જે દ્રશ્યો બતાવવા માંગીશ કે વહુવાની બાજુમાં આવેલું જે મઢુતરા ગામ છે, મઢુતરા ગામની અંદર વરસાદે વિરામ લીધાના 24 કલાક વીત્યા તેમ છતાં હજુ સુધી આ દ્રશ્યો જોઈ શકાશો કે લોકોના ઘરો સુધી અહીંયા હજુ સુધી કમર સુધી પાણી ભરાણા છે। આ જ પાણીના પ્રવાહમાં લોકો 3 દિવસથી પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા છે અને વરસાદી પાણી પોતાના મકાનોની અંદર ભરાવાના કારણે પોતાના મકાનમાં રહેલી તમામ સામગ્રી છે તે વરસાદની અંદર પલળી ગઈ છે અને પોતાનો જે મકાનોની અંદર ધન સામગ્રી રાખેલું હોય કે રસોઈ બનાવવા માટેની જે સામગ્રી રાખેલી હોય, પાક હોય, શાકભાજી હોય સહિતનું જે સામગ્રી હોય તમામ સામગ્રી પલળી ગઈ છે। આપણી સાથે અહીંના લોકો જોડાણા છે, તેઓની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે દાદા ક્યારે પાણી આવ્યું હતું, હાલ કેવી સ્થિતિ છે? 12:30 વાગે પાણી આવ્યું સાહેબ અને સત્તાના જાગી નહીં રહ્યા, હજુ સુતા નથી, બહુ તકલીફ છે પાણી વાળી। આ બાજુ 15 થી 20 મકાનોમાં પાણી ભર્યા છે, બહુ કમર સુધી નુકસાન બહુ છે સાહેબ। ઘર વખરીને બધું પલાળી દીધું બધું। માંગ હવે કાંઈ થોડું ઘણું ગરીબાને જે થોડું ઘણું દેવું એ આપે। ડેપ્યુટી સરપંચ જોડાણા છે, તેઓની સાથે વાત કરીશું। સરપંચ, આખો ચિતાર આ વિસ્તારનો કઈ રીતનો હતો, ક્યારે પાણી આવ્યા હતા અને હાલ કેવી સ્થિતિ છે? અનરાધાર વરસાદ પડવાથી મઢુતરા ગામના આજુબાજુના ઇલાકામાં લગભગ 20 થી 25 ઇંચ વરસાદ પડ્યો હતો, જેના લેવાથી અમારે આજે રાત્રે વરસાદ તો આજથી બંધ હતો, પરંતુ અચાનક ઉપરના ડેમો તૂટવાથી પાણી આવેલું હતું અને જે આ ઠાકોરવાસ કહેવાય તેમાં 80 થી 100 ઘરની અંદર રાતે અચાનક કમરસામાં પાણી ઘૂસી ગયા હતા અને તેના લેવાથી લોકોમાં ખૂબ હાલાકીના પ્રશ્નો ઉભા થયા હતા। રાતે લોકો કઈ અવર જવર કરી શકતા નતા। દિવસે વહેલા સવારે સ્થાનિક લોકોએ પોતાની રીતે મદદ કરી અને આજુબાજુના ઊંચાણવાળા વિસ્તારમાં લઈ ગયેલા હતા અને માણસોને ખૂબ હાલાકી પડી રહી છે। જેમનું સામાન, ઘર સામગ્રી, બાજરી, ધાન વગેરે પોતાનું પલળી ગયેલું છે। એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી છે, જે કાંઈ તંત્રને તાત્કાલિક સર્વે કરી અને રિપોર્ટ કરી સરકારશ્રી આમને આર્થિક સહાય આપે એવી અમારી વિનંતી છે। ચોક્કસથી કહી શકાય કે મઢુતરા ગામની અંદર જે રીતે તારાજી સર્જાણી છે ને તારાજી બાદ વરસાદ થંભી ગયાના કલાકો વીત્યા તેમ છતાં હજુ સુધી જે મઢુતરા ગામનું જે નીચાણવાળો વિસ્તાર એટલે કે ઠાકોરવાસ વિસ્તાર છે, આ વિસ્તારોના આવેલા 80 થી વધુ મકાનોમાં હજુ સુધી કમર સુધી પાણી ભરાણા છે અને લોકોની ઘરવખરી પલળી જવાના કારણે લોકો સરકાર સામે સત્વરે સર્વે કરવામાં આવે અને સર્વે કરીને સહાય ચૂકવવાની માંગ કરી રહ્યા છે। ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ।